આજે ફોટોશોપની અંદર તમને લોકોને હું નવા પીક ઉપર ઇફેક્ટ બતાવું છું. જેમ કે મારી પાસે મેં બધાના પીસીમાં ફોટો નામનું એક ફોલ્ડર ઇન્સ્ટોલ કર્યું છે. હવે આ ફોટો નામનું જે ફોલ્ડર મેં ઇન્સ્ટોલ કર્યું છે એની અંદર તમને ઇફેક્ટમાં હું એવું કહી શકું કે લાઇટ મૂકવી છે મારે કોઈ ગાડીની આગળ. અહીંયા મારે બેઉ બાજુ લાઇટ મૂકવી છે. ઓન ઓફ થાય, લાઇટ બંધ થાય, ચાલુ થાય ને ફોકસ પણ આવે, એવું પણ આપણે જોઈશું. તો એની માટેના બધા સિલેક્શન વાઇઝ આમાં ફોટા મૂક્યા છે. પછી અમુક વાર ફોટા પાડીએ ત્યારે રેડ આઈઝ આવે છે, આવી રેડ કલરની. તો એને કેવી રીતના આંખોના લેન્સમાંથી એ વસ્તુ ખસેડવાની. પછી અમુકના ગાલ ઉપર પિમ્પલ્સ હોય છે, આને કેવી રીતના કાઢવાના, ડાઘાને આ બધું. આને પણ ક્લિયર કેવી રીતે, એટલે એવા જ ફોટા યુઝ કર્યા છે કે જે તમને પ્રેક્ટિસમાં કામ લાગે. સાથે સાથે એડવર્ટાઇઝ આપી છે. અહીંયાથી બધી અલગ અલગ એક જાહેરાત એડવર્ટાઇઝ કેવી રીતે બને, જે તમને ફોટામાં આવું બતાવું છું. શૂઝની છે અલગ, આવી રીતના તમારે એક જાહેરાતની એક એડવર્ટાઇઝ બનાવવાની છે. હવે અહીંયા મારે એવું કરવું છે કે ભાઈ અહીંયા શૂઝનો ફોટો છે, આ કાઢી નાખો છે ને અહીંયા કેક મૂકી દેવી છે તો પણ થાય. અને આ પાર્ટ કેન્સલ થઈ ગયેલો છે. જુઓ પાછળનો ભાગ હું કેવી રીતે લાવું, પણ એ પણ આવી જશે, પાછળનો ભાગ પણ આવી જશે, એ પણ હું તમને બતાવીશ. તો આમાં થોડું ઇન્ટરેસ્ટ વધારે રાખજો, કેમ કે આ વસ્તુ તમને આગળ જઈને પોસ્ટર છે, ડિઝાઇન છે, કેનવા છે, ગ્રાફિક્સ છે, બનાવી શકો. સૌથી પહેલાં હવે આ ફોલ્ડર હું બંધ કરું છું અને અહીંથી ફોટોશોપમાં જાઉં છું. ફોટોશોપની અંદર ફાઇલ મેનુમાં પહેલું કામ ન્યૂમાં જવાનું. ન્યૂની અંદર અહીંયાથી વેબ લેઆઉટ જે આપણું ફિક્સ છે, પણ હવે એક વસ્તુ હું એડ કરું છું, રિઝોલ્યુશન. અહીંયા હું 150 કરી દઉં છું. હવે આનું રિઝોલ્યુશન મારી પાસે 150 પ્રમાણે કેટેગરીમાં આવશે. કંટ્રોલ 0 એટલે સ્ક્રીન મોટી થઈને આવશે. આ મેં સ્ટોર કરી દીધું અહીંયા. હવે ફાઇલ મેનુમાં જાઉં છું, ઓપનમાં જાઉં છું અને આ હું ડી ડ્રાઈવના ફોલ્ડરમાં છું. અહીંયાથી હું માય પીસી પર ક્લિક, ડી ડ્રાઈવ અને અહીંયા ફોટોસ નામના ફોલ્ડરમાં કોઈ પણ એક હું ઇમેજ લઈ લઉં છું. જેમ કે આ ઇમેજ છે, આ મેં ફોટો લઈ લીધો. હવે આ ફોટાને મારે કટઆઉટ કરવો છે ગોળ. ધ્યાનથી જોજો, આ પહેલું સિલેક્શન છે અને અહીંયાથી હું ક્લિક કરીને આ લોક બતાવે છે, એના ડબલ ક્લિક કરીશ અને આ લેયર્સને ઓપન કરીશ. આ લેયર્સ ઓપન થઈ ગયું એટલે આ ફોટો છૂટો થઈ ગયો, ફ્રી થઈ ગયો. હવે આને મારે એડજસ્ટ કરવો છે. સપોઝ આ મેં એડજસ્ટ કર્યો અને અહીંયા બટન ઉપર તમને રેક્ટેંગલ માર્કી ટૂલ આપ્યું છે. રેક્ટેંગલ માર્કી ટૂલ ધ્યાનથી જોજો, મેં આવી રીતના એક રેક્ટેંગલ લઈ લીધું. કંટ્રોલ-C પ્રેસ કરું છું, કોપી, અને અહીંયા જઈને કંટ્રોલ-V. જો આ ટાઈપનું આવ્યું, આખું પરફેક્ટ નહીં આવ્યું, અહીંયા બધું બ્લર આવ્યું, બ્લર. આ બ્લર કેમ આવ્યું, તો અહીંયા મેં ફેધર 0 કરી દઉં છું. હવે જોજો, હું ફરી પાછો પિકમાં જાઉં છું. કંટ્રોલ-D, ડિસિલેક્ટ, સિલેક્શન કાઢવા માટે અહીંથી હું આ સિલેક્શન કરું છું. કંટ્રોલ-C, જો અહીંયા પરફેક્ટ આવ્યું. કંટ્રોલ-C કોપી, કંટ્રોલ-V પેસ્ટ. જુઓ, હવે મારે પાછળ બેકગ્રાઉન્ડમાં કલર લાવવા છે. મારા પાસે અહીંયા કલર છે, એક થોડો મેજેન્ટા કલર છે ને યલો કલર છે. તો તમારે કરવાનું શું, અલ્ટર દબાવીને ડિલીટ દબાવવાનું. જુઓ, અલ્ટર ડિલીટથી મેજેન્ટા કલર ને કંટ્રોલ ડિલીટથી યલો કલર, ને પેલો ફોટો કંટ્રોલ-Vથી પેસ્ટ કરીશ. જુઓ, અહીંયા મારે કંઈ નામ લખવું હોય તો હું લખી શકું. ફ્રેમ બનાવી છે તો આ પોસ્ટરને કંટ્રોલ-T કરીને ટ્રાન્સફોર્મમાં હું આમ મોટું કરી શકું. તો ભાઈ મારે આ ફોટાને થોડો મોટો ફ્રેમ જેવો કરવો છે, તો આમ રીતે હું ડિઝાઇનિંગવાળી ફ્રેમ પાછળ બોર્ડરમાં ગોઠવી શકું. આવી રીતે આ મેં ફોટાને મોટો કરી દીધો. આ તમારે યાદ રાખવાનું. ડિલીટ, કે ભાઈ મારે આ કાઢી નાખવું છે, તો સિલેક્શન, અહીંયાથી ડોન્ટ એપ્લાય, ડિલીટ. અને આ કલર જોઈએ છે તો કંટ્રોલ અને અલ્ટર અને ડિલીટ. કંટ્રોલ-V કરીશ, અહીંથી પણ આવી જશે. પણ આ ફોટો સ્ટેટ આવે છે, સ્ટેટ. મારે એવો નહીં જોઈએ, મારે થોડો ક્રોકેડ જોઈએ કે જે બ્લર થયો હોય એવો. તો ધ્યાનથી જોજો, ફોટો અહીંયાથી પસંદ કરતાં પહેલાં ફેધર અહીંયા 40 આપી દેવાનું. 40ને એન્ટર મારવાનું. પિક્સલ 40 થઈ ગયું. હવે જોજો, એ ઓટોમેટિક રાઉન્ડ લઉં છું, અહીંયાથી રાઉન્ડ. અહીંથી મેં આટલું સિલેક્શન કર્યું, સર્કલ લઈ લીધું, આમ મૂકું છું. કંટ્રોલ-C કોપી અને કંટ્રોલ-V. જુઓ,
પેલું ઉપરનું તો નહીં કમાય કેમ કે સ્ટ્રેટ છે એટલે જો અહીંયાથી આખું આ બ્લર થઈને આવ્યું, આ બ્લર થઈ ગયું. કંટ્રોલ ટી ટ્રાન્સફોર્મ, ટ્રાન્સફોર્મથી હું એને નાનો ફોટો કરીને અહીંયા એક મૂકી શકું. અહીં મારે કંઈક લખવું છે, કંઈક બીજી વસ્તુ અહીંયા મૂકવી છે તો હું મૂકી શકું. કોઈનું કાર્ડ બનાવવું છે આવું ડિઝાઇનિંગવાળું અને એને પોસ્ટ કરવું છે તો તમે કરી શકો. આ બે ટૂલ મેં તમને બતાવ્યા. આની અંદર પણ એવું કે તમે આવી રીતના ચોરસ જો રાઉન્ડ કરી નાખશે. કેમ રાઉન્ડ કરશે? કેમ કે અહીં ફેધર 40 આપ્યું છે અને આ 40 હું કાઢી નાખીશ અને હવે જોજો આને હું ડિલીટ મારું છું, 40 નીકળી જશે. હવે પેલું સર્કલ ગયું ને એટલે હવે જોજો હવે સ્ટેટ આવશે. જો સ્ટેટ આવ્યું કેમ કે 0 છે, ફેધર છે નહીં. આ સમજ પડી? આગળ જઈએ. હું અહીંયાથી એક બીજી વસ્તુ કરું છું. સપોઝ કોઈક ફોટો મારે બેકગ્રાઉન્ડ લેવું છે, ફોટાનું બેકગ્રાઉન્ડ. ધ્યાનથી સમજજો. ન્યૂમાં ક્લિપબોર્ડની જગ્યા પર વેબ 124 છે અહીંયા આપણું, 1024 ને 150 અહીંયા રિઝોલ્યુશન. હવે કંટ્રોલ 0. હું અહીંયા ફાઇલમાં જઈને ઓપન, જો કોઈ વ્યક્તિની ડિઝાઇન કેવી બને છે. આ ફોટો છે, હવે આની જ હું ડિઝાઇન બનાવી દઉં છું. કેવી રીતે? તો અહીંયા છે સિંગલ, તમારે અહીંયા આપેલું છે સિંગલ રો માર્કી ટૂલ. ધ્યાનથી જોજો. જો હું શું કરું છું, ક્લિક મારું છું ત્રીજા નંબર પર, સિંગલ રો માર્કી. અહીંયાથી ઉપરથી લાઈન આવી ગઈ. આ લાઈનને હું અહીંયા ક્લિક કરું છું. કંટ્રોલ ટી દબાવું છું. કંટ્રોલ ટી ટ્રાન્સફોર્મ. હવે જોજો આ ડિઝાઇન બની ગઈ. નહીં પણ હું કોઈ આવો ફોટો એન્ટર મારું છું અને કંટ્રોલ વી આવો ફોટો મૂકી શકું છું અનુષ્કાનો. આ એની જ ડિઝાઇન છે, એને મેં સ્પ્રેડ કરી દીધી. કોઈને ખબર જ નહીં પડે કે આ શું છે, આનો હાથ છે એવું ખબર બી નહીં પડે. સ્ટેટ છે ભાઈ, કઈ ડિઝાઇન છે. એવી જ રીતે ફરી પાછું હું F12 દબાયું. અહીંયા તમને એક ટૂલ આપ્યું છે સિંગલ કોલમ માર્કી. અહીંથી સિંગલ કોલમ આવું આવશે. અહીંયા મેં ક્લિક કર્યું. કંટ્રોલ ટી દબાયું, ટી ટ્રાન્સફોર્મ. અહીંથી જુઓ અને કંટ્રોલ વી, આને એન્ટર મારવાનું. કંટ્રોલ ડી, ડી સિલેક્ટ, કંટ્રોલ વી. જુઓ એ જ છે, અનુષ્કા જ છે. બેકગ્રાઉન્ડમાં જુઓ, ખબર બી નહીં પડે. આ સમજ પડી તમને? આ વસ્તુ હવે એવી છે, ધીમે ધીમે તમને આગળ કટ પેસ્ટ ઉપર લઈ જાઉં છું. કંટ્રોલ ટી ટ્રાન્સફોર્મ. અને હું આવી રીતના ફોટોને મોટો કરીને અહીંયા એન્ટર મારી દઈશ. અને ખાસ ધ્યાન આપવાનું, લોક ઓપન કરી દેવાનું એટલે તમે અહીંયા લેયર્સ આવશે. એની શોર્ટકટ કી F7 છે લેયર્સની. આ ઇમેજ થઈ ગઈ. આટલા સુધી મેં કામ કર્યું. હવે હું તમને આગળ કટ પેસ્ટ બતાવું છું. કટ પેસ્ટ એટલે F12 દબાયું. મારે આ ફોટાને કટ કરવો છે. પહેલાં તો લોક ઓપન કરી દેવાનું કોઈ પણ ફોટાનું. અહીંયા તમને 3 ટૂલ આપેલા છે. આ 3 ટૂલની પ્રેક્ટિસ કરશો ને તો તમારો ઘણો ટાઈમ નીકળી જશે. એ પણ હું તમને બતાવું. જેમ કે લાસો ટૂલ છે, તો લાસો ટૂલ તમારે આવી રીતથી એને પેન્ટ જેવું આવશે. આ કંઈક નામ મારે કટઆઉટ કરવું હોય તો હું અહીંયાથી કટઆઉટ કરી શકું. આ મેં આને કટ કર્યું. કંટ્રોલ સી ને વી. હવે હું આના પર ક્લિક કરવાનું. કંટ્રોલ ડી, ડી સિલેક્ટ આ બટન પર, અને અહીંથી હું આમ એને બાજુ પર મૂકી દઈશ. આ એક સિલેક્શન થયું. આમાં એટલી મજા નથી આવતી. બીજું ટૂલ બતાવું. આની અંદર તમારે બીજા નંબરમાં પોલીગોન, એક આ પોલીગોન છે. અહીંયાથી તમારે આમ ક્લિક કરવાનું. આવી રીતે એને કટઆઉટ કરતા જવાનું. આવી રીતે આ પણ એક ટૂલ છે. બહુ શાંતિથી તમે કટઆઉટનું પ્રેક્ટિસ કરશો ને તો તમને બતાવશે. આને મેં અહીંયા કટ કરી દીધું એટલે બ્લિંકિંગ કરશે પોઈન્ટ ઉપર. કંટ્રોલ સી ને કંટ્રોલ વી ને વી. જો આ બીજું ટૂલ કટઆઉટ માટેનું. પણ આ બી તમને થોડું અઘરું પડશે. ત્રીજું મેગ્નેટિક છે. મેગ્નેટિક એટલે પેલી ચકરી પાડતા હોઈએ ને આપણે, એવી રીતે. જો આ ઓટોમેટિક ખાલી મારે હાથ જ ફરાવવાનો. એને ખ્યાલ આવી ગયો કે આ કલર ટોન અલગ પડે છે, અહીંથી ઓટોમેટિક લઈ લેશે. જો એના વાળ ઉપર બધી જગ્યા પર હું ખાલી કરજો. અહીંયાથી થોડું ઉપર થઈ ગયું, એ નીચે કરીશ. આવી રીતે એને એડજસ્ટ કરીશ. મારે ક્લિક પણ કરવાનું નથી, એની મેથડ સિલેક્શન કરે છે. ને અહીંયાથી થોડું બહાર આવી ગયું, અહીંયાથી મેં ક્લિક કરી દીધું. ક્લિક. કંટ્રોલ સી ને કંટ્રોલ વી ને પાછું વી. આ અલગ. જો આ થોડું એના કરતાં વ્યવસ્થિત.
આની શોર્ટકટ કી વી છે, વી દેખાય છે ને, વી. હવે આ ટૂલ, તમને આ 3 ટૂલ બતાવ્યા, પણ બેસ્ટ એકદમ સરસ ચોથા નંબરનું પહેલું ક્વિક સિલેક્શન, આ ટૂલ લઈ લેવાનું. આવું એક ગોળ રાઉન્ડ, જો તમારું કેપ્સલોક ઓન હશે ને તો આવું આવશે. કેપ્સલોક ઓફ કરી દેવાનું અને અહીંયા પ્લસ ઉપર સાઇન રાખવાની, પ્લસ. જે ભાગ તમને જોઈએ છે ને બસ ખાલી ક્લિક કરતા જાઓ. જો જે ભાગ જોઈએ છે એ આખી સિલેક્શન થઈ ગઈ. એનો હાથ છે, એની કોર્નર છે, આ કોર્નર બી અહીંયા લઈ લે, એના વાળ છે, બધું અંદર. એનો હાથ આ થોડો હું અહીંયાથી, એની આંગળી છે છેલ્લી, પછી અહીંયા આટલી જ છે ને અહીં હાથ ટેકવ્યો છે, કસા ઉપર મૂક્યો છે. એ ઓબ્જેક્ટ પણ હું લઈ લઉં છું, થોડું અલગ ના લાગે. આટલા સુધી આવ્યું. હવે કંટ્રોલ સી ને કંટ્રોલ વી, અને વી ફરીથી જો આ પરફેક્ટ લાગશે તમને બધા કરતાં. અને થઈ પણ ઝડપી ગયું, કામ પણ આપણું ઝડપી થઈ ગયું. હવે મારે સપોઝ આ કોઈક બીજા ફોટા પર મૂકવી છે, કે મારે એવું બતાવવું છે કે કોઈક હોય ને એને જોડે મારે આ અર્જુન કપૂરનો ફોટો અહીં મૂકવી છે. કંટ્રોલ વી, તો એની ઇમેજ મોટી આવી, તો કંટ્રોલ ટી પ્રેસ કરવાનું, ટ્રાન્સફોર્મ. શિફ્ટ દબાવવાનું, અહીંથી હું આમ થોડું નાનું કરી દઈશ ઇમેજ, અને આવી રીતે ઇમેજ મૂકીને એન્ટર. ખ્યાલ આવ્યો? આ એક પોસ્ટરમાંથી આપણે બીજા પોસ્ટરમાં એન્ટ્રી મારતા શીખ્યા કટ પેસ્ટથી. આ જો થોડું ક્રોકેડ દેખાય પણ આ બી હું તમને સુધારો કરાવડાવીશ. આ સ્મૂથ બની જશે, આ જ વસ્તુ સ્મૂથમાં આવશે. અત્યારે આવી આવે છે, આને હું ડિલીટ કરું છું. હવે મારે સ્મૂથ કરવી છે આ જ ફોટાને. ધ્યાનથી જોજો, જ્યારે પણ હું એ ઇમેજ લઉં ને ત્યારે આના ઉપર ઇમેજ પર ને કંટ્રોલ દબાવી દેવાનું, જો સિલેક્ટ થઈ ગઈ. હવે તમારે શિફ્ટ F6 દબાવવાનું છે, શિફ્ટ F6. ફેધર મેં 5% ફેધર આપી દીધી. હવે કંટ્રોલ સી કોપી, અને આ ફોટા પર કંટ્રોલ વી ને કંટ્રોલ ટી ટ્રાન્સફોર્મ. ધ્યાનથી જોજો, જો એના હેર વેર બધું છે ને ઝાંખું થઈ ગયું હશે. જો દેખાય છે, આ બધું બ્લર થઈ ગયું. જો એના વાળ પણ, આ સ્ટાઇલ પણ, જો આ બધું આ જો બધું બ્લર થઈ ગયું. એટલે મેં એને ફેધર કરી દીધું. શિફ્ટ F6 એની શોર્ટકટ કી છે, એટલે થોડું લાઇટ થઈ ગયું. આ વસ્તુ ખ્યાલ આવ્યો બધાને? હવે આને પણ તમે કટઆઉટ કરીને બીજી જગ્યાએ મૂકવું હોય તો અહીંયાથી ક્વિક સિલેક્શન લેવાનું, આના પર આમ ક્લિક કરવાનું, એટલે એની આંખ બાંખ બધું લઈ લેવાનું, પછી હવામાં ના આવે. આવી રીતના એને સિલેક્શન કરી દેવાનું. જો ફોટો થોડો એ છે, અહીંયાથી જો હવે આખું આટલું પાર્ટ જ સિલેક્ટ થઈ ગયું, તો માઇનસ લેવાનું, માઇનસ ટૂલ. આ માઇનસથી આમ ક્લિક કરશો ને તો ઓટોમેટિક જો અહીંયા તમને એનો પાર્ટ એને ખ્યાલ આવી જશે કે એમને શું સિલેક્શન કરવું છે. એનું ગળા પાસે આવી રીતે, પછી એનું નાક. કંટ્રોલ સી ને કંટ્રોલ વી ને વી પેસ્ટ. જુઓ આ એ જ ફોટો. કંટ્રોલ ટી ટ્રાન્સફોર્મ, રાઇટ ક્લિક હોરિઝોન્ટલ. આવી રીતે હું કટ કરીશ. ક્લિયર છે? તમારે આ જ વસ્તુને ધ્યાન આપવાનું. ફાઇલ મેનુમાં જવાનું, ઓપનમાં જવાનું, મારે એ ફોટો અહીંયા મૂકવો છે આલિયાના ફોટા પર, તો કંટ્રોલ વી, અને એને સાઈડ ઉપર અહીંયા લઈ લેવાનું. આવી રીતે તમે સારા એવા પોસ્ટર બનાવી શકો. સરસ. અહીં નામ ટેક્સ મેં તમને બતાવી હતી, તો એ ટેક્સ ઇફેક્ટ અહીંયા બતાવીશ પાછું. અહીં તમે જે નામ ટાઈપ કરો એને અહીંયાથી એફેક્ટ્સમાં કેવી રીતે જવાનું, બ્લેન્ડિંગ ઓપ્શન આપવાનું અહીંયા, આ બધું જ છે. તો એકદમ સરસ પોસ્ટર બની જશે. તો આજે મેં તમને આટલી વસ્તુ બતાવી, આની તમારે પ્રેક્ટિસ કરવાની. આવતીકાલે કટઆઉટમાં આપણે આગળ જઈશું. બરાબર છે? આજે આટલું જ.